જય જિનેન્દ્ર. આજની મારી વાર્તા છે ઔરા ઉપર. ઔરા એટલે આપણે જે વિચારીએ, આપણે જીવન દરમિયાન જે કોઈ પણ કામ કરતા હોઈએ એ પ્રમાણે શરીરની આજુબાજુ એક લેયર ક્રિએટ થતું હોય છે અને એનાથી તમારી આજુબાજુના દરેક વ્યક્તિ એ ટાઈપના ઉર્જા પ્રાપ્ત કરતી હોય છે. તો આજની મારી વાર્તા એના ઉપર છે. આશરે 2500 વર્ષ પહેલાંની વાત કરીએ તો જ્યારે પાર્શ્વનાથ ભગવાનનું શાસન ચાલતું હતું એ વખતની વાત છે. એક સાકેત નામની નગરી હતી. એના દરેક જૈનો ને તાત્કાલિક મિટિંગ બોલાવવામાં આવી. એ વખતના જે આચાર્ય ભગવંત હતા એમણે એક સિદ્ધિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, આચાર્ય ભગવંત, એમણે જૈનો આપણા જે સંઘ હતો એની એક અર્જન્ટ મિટિંગ બોલાવવામાં આવી. સંઘના જે વડીલ હતા શેઠ શ્રી કીર્તિધનજી, જેમની ઉંમર 70 વર્ષની હતી, એ સંઘના મેઇન ટ્રસ્ટી હતા. સંઘ ભેગો કર્યો. 3,000 થી 4,000 માણસો ભેગા થયા. આટલું અર્જન્ટ બેઝિસ ઉપર જે મિટિંગ બોલાવી, બધા વિચારતા હતા કે એવું તો શું થઈ ગયું કે જેમાં આચાર્ય ભગવંત અને સંઘના ટ્રસ્ટીગણ ને આટલી અર્જન્ટ બેઝિસ ઉપર મિટિંગ બોલાવવામાં આવી. શેઠ શ્રી કીર્તિધનજી જે ટ્રસ્ટી હતા એમણે સંઘને જણાવ્યું કે અમને રાજાએ ગઈકાલે બોલાવ્યા અને કીધું કે આપણી બાજુના જે રાજા છે એમણે આપણી ઉપર યુદ્ધ કરવાના છે, એવું એ લોકોનું પ્લાનિંગ છે, એવું અમને અંદર ખાને ખબર પડી છે. તો રાજા જોડે 2 ઓપ્શન હતા. કાં તો એમનું સૈન્ય બળ વધારે, લશ્કર મોટું કરે, અધરવાઇઝ બીજું ઓપ્શન એ હતું કે એમનો જે કિલ્લો હતો એને મજબૂત બનાવે, કિલ્લાનું રિનોવેશન કરે. અને એના માટે થઈને રાજાએ એમના રાજ્યમાં કમ્યુનિટી વાઇઝ દરેકને ફંડ ભેગું કરવાનું આદેશ આપ્યો હતો. એના પાર્ટરૂપે જૈન ધર્મના જે ટ્રસ્ટી હતા એમને બોલાવીને એમને કીધું કે અમને 4 કરોડ સોનામોરની જરૂર પડશે તમારા તરફથી. જ્યારે સંઘના ટ્રસ્ટીએ કીધું કે અમને મેક્સિમમ અમે 40 થી 50 લાખ જેટલી સોનામોર અમે મેક્સિમમ ભેગી કરી શકીશું. રાજાએ કીધું એ મારે કશું જ નથી જાણવું, પણ મને આટલી સોનામોર તો જોઈશે જ. હવે એના માટેની આ મિટિંગ હતી એટલે બધા ટ્રસ્ટીગણ ભેગા થયા અને બધા વિચારતા હતા કે પૈસા લાવવા ક્યાંથી, આટલું અઢળક દ્રવ્ય સોનામોર ક્યાંથી લાવવા, એક મોટો પ્રશ્ન હતો. એટલે સંઘનો એક હોશિયાર છોકરો હતો, એણે ઊભા થઈને કીધું કે આપણે આપણા ગામના એક શેઠ કે જેનું નામ અરહમદાસ, શેઠ અરહમદાસ જોડેથી આપણે લઈ શકીએ, કે જેમનું આમ તો 4 મહિના પહેલાં મૃત્યુ થયું હતું, પણ એમનો જે સન જે છે જીનબંધુ એ 100% આપણને મદદ કરશે. તો કીર્તિધન શેઠ જે સંઘના ટ્રસ્ટી હતા એમણે કીધું કે છેલ્લા 3-4 મહિનામાં જે શેઠ અરહમદાસ મૃત્યુ પામ્યા હતા એના પછી અમને જે અમુક અનુભવો થયા એમના દીકરા થ્રુ, એનાથી હવે અમને ત્યાં જવાનું પગ નથી ઉપડતા. એટલે કહે છે કે શું થયું એવું? તે કહે છે કે અમે વચ્ચે દર વર્ષે આપણે સ્વામી વાત્સલ્ય કરીએ છીએ, સંઘનો જમણવાર હોય છે એને સ્વામી વાત્સલ્ય કહેવાય. તો અમે જીનબંધુ જોડે ગયા
અને કીધું કે 1 લાખ સોના મોરની જરૂર પડશે. તો જીનબંધુ કહે છે કે એટલા બધા રૂપિયા ખર્ચવાની ક્યાં જરૂર છે? કે શું આપણે જૈનો બધા ભૂખે મરે છે? શું બધા ભિખારી થઈ ગયા છે? એ લોકો માટે આપણે જમાડવાની ક્યાં જરૂર છે? પણ અમુક લોકો એવા હોય કે જે લોકો ખરેખર ભૂખે રહેતા હોય તો એને હું જમાડીશ. પણ તમે આજે જમણવાની વાત કરો છો સ્વામી વાત્સલ્યની, એ મારા માટે જરા પણ ઇમ્પોર્ટન્ટ નથી. એના માટે તમે મારી જોડે અપેક્ષા ના રાખતા કે હું એમાં કોઈ પણ જાતનો ફાળો તમને આપી શકું. એ રીતે ટ્રસ્ટીગણ પાછું આવ્યું નિરાશ થઈને. એ લોકોએ એવું વિચાર્યું કે કદાચ શેઠ અરહમદાસ કે જીનબંધુના જે ફાધર હતા કે કદાચ એમના નામે રાખીએ આખું સ્વામી વાત્સલ્ય તો પણ કદાચ જીનબંધુ શર્મે પણ પૈસા આપે. એટલે ટ્રસ્ટીગણે સ્વામી વાત્સલ્યમાં શેઠ અરહમદાસનું નામ જોડી દીધું અને સ્વામી વાત્સલ્ય માટેનું વ્યવસ્થા ચાલુ કરી દીધી. ફરી વખત જીનબંધુએ ટ્રસ્ટીગણને બોલાયા અને કીધું કે તમે મહેરબાની કરીને આવું કોઈ જ કામ ના કરો. હું તમને 1 પણ રૂપિયો આપવાનો નથી. એટલે તમે મારી પરમિશન વગર મારા ફાધરનું નામ શું કરવા તમે લાગ્યું? એમ કરીને ટ્રસ્ટીગણને ખખડાવી દીધા. હવે 1 કરોડ સોના મળતા આવવાનું બહુ દૂરનું રહ્યું. એ ટ્રસ્ટીગણે અંદર ભેગા થઈને ગમે તેમ રીતે એડજસ્ટમેન્ટ કરીને સ્વામી વાત્સલ્ય પૂર્ણ કર્યું. થોડો સમય થયો અને પાંજરાપોળ હતી. એમાં પણ દર વર્ષે શેઠ અરહમદાસ 4 થી 5 લાખ સોનામોહર આપતા હતા, જેનાથી પાંજરાપોળ સરસ રીતે ચાલે. ફરી વખત ટ્રસ્ટીગણ ગયું જીનબંધુ જોડે કે કદાચ એ જૈનો આપણા જે માણસો જે વાત્સલ્ય માટે સ્વામી વાત્સલ્ય માટે ના પાડી તો કદાચ અબોલ પશુ માટે કદાચ એ હા પાડી દે. ફરી વખત ગયા ટ્રસ્ટીગણ કે તમારા ફાધર તો એવરી યર 4 થી 5 લાખ સોનામોહર અમને સામેથી બોલાવીને આપતા હતા, તો તમે આ વખતે મદદ કરો. જીનબંધુ ફરી વખત એમની ઉપર ગુસ્સે થયો કે એ પશુએ તો ગયા જન્મમાં કોઈક એવા ખોટા પાપ કર્યા હશે, કોઈ કસાઈ હશે, કોઈ કે જીવ હત્યા કરી હશે, એટલા માટે એમણે તિર્યંચ ભાવ લેવો પડ્યો છે. એ લોકોના પાપ એ લોકો ભોગવે, હું શું કરવા એ લોકોને મદદ કરું? એવા અબોલ પશુઓ માટે મારી જોડે કોઈ પણ જાતના પૈસા નથી. અને કીધું આવું મહેરબાની કરીને તમે મારે ત્યાં અહીં ભીખ માંગવા આવતા નહીં. ફરી વખત ટ્રસ્ટીગણ ખૂબ જ દુઃખી થઈને પાછું ફર્યું. થોડો સમય થયો અને ત્યાંનું એક ભવ્ય જિનાલય હતું જે ઘણું જૂનું થઈ ગયું હતું. એટલા માટે થઈને એ લોકોને એનો જીર્ણોદ્ધાર કરાવવાનો હતો. દેરાસરમાં ઉંદરો પણ ઘણા હતા. જો પ્રોપર રેનોવેશન કરાવે તો આ બધી સમસ્યા દૂર થાય અને ઘણા બધા લોકો દેરાસરમાં સામૂહિક રીતે પૂજા ભાવના કરી શકે. ટ્રસ્ટીગણને ફરી વખત વિચાર આવ્યો કે જીનબંધુ ભગવાનનો ભક્ત છે, પાર્શ્વનાથ ભગવાનનું શાસન ચાલે છે, પાર્શ્વનાથ ભગવાનનો મહિમા એટલો અપરંપાર છે કે 100% આપણને આ બાબતમાં ના નહીં પાડે. ટ્રસ્ટીગણ ફરી વખત ગયું જીનબંધુને મળવા. જીનબંધુ જોતાની સાથે જ એની ઉપર ગુસ્સે થઈને બોલ્યો, કેમ પાછા આવ્યા? હવે શું ભીખ માંગવા આવ્યા? ટ્રસ્ટીગણ એક સમયે બહુ જ દુઃખી થઈ ગયું, પણ શું કરીએ, પૈસાની જરૂર હતી, દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવવાનો હતો. એટલા માટે થઈને એ લોકો વાત ચાલુ કરી કે આપણે દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવવાનો છે અને એના માટે 1 કરોડ જેવી સોના મોહરની જરૂર છે. તો આ બાજુ જીનબંધુ ફરી વખત બોલ્યો કે દેરાસર તો મારા હિસાબે વ્યવસ્થિત કન્ડિશનમાં છે અને હજી પણ મને એવું લાગે છે કે બીજા 5-1 વર્ષ તો દેરાસરમાં કોઈ વાંધો આવે એવું નથી. માટે તમે હમણાં એનો જીર્ણોદ્ધાર પોસ્ટપોન કરો, મુલતવી રાખો. 5-1 વર્ષ પછી આપણે જોઈશું. અને હા, 5 વર્ષ પછી પણ તમે આવો તો આટલા બધા પૈસાની એક્સપેક્ટેશન ના રાખતા. હું મેક્સિમમ 2 લાખ જેટલું જ તમને દાન આપી શકીશ 5 વર્ષ પછી. આ બધી
ચર્ચા વિચારણા જે થઈ હતી જીનબંધુ જોડે એ ટ્રસ્ટીએ સકળ સંઘ સમક્ષ રજૂ કરી અને કીધું કે જીનબંધુ એના પપ્પાથી કમ્પ્લીટલી ઓપોઝિટ સ્વભાવ ધરાવે છે, એનાથી પૈસા છૂટતા જ નથી, તો ક્યાંથી આપણને આજે રાજાએ 4 કરોડ સોનામોર ભેગું કરવાનું કીધું છે, ક્યાંથી આપણને આપી શકશે? ત્યાં એક સાધુ ભગવંત પણ બોલ્યા કે તમારી વાત સાચી છે. વચ્ચે અમારે 2 સાધુ ભગવંત એમના ઘરે ગોચરી વોરવા ગયા હતા. એમને ઘણું મોટું તપ હતું એટલે એમને ઘીની ખાસ જરૂર હતી. તો ગોચરી વોરવા ગયા, તેમનો જે રસોઈયો હતો એમણે ખાલી 2 રોટલી વોરાવી અને પછી પૂછ્યું કે હવે સાહેબ જે બીજું, તેમણે કીધું બીજું કંઈ પણ તમે વહોરાવો. તો રસોઈયાએ કશું બીજું વહોરાયું નહીં પૂછવા છતાં પણ. એટલે પછી સાધુ ભગવંતે કીધું કે અમારે ઘીનો ખપ છે, અમારા જે વડીલ સાધુ ભગવાન છે એમને મોટું તપ છે, એના માટે ઘીનો ખપ છે. તો રસોઈયાએ કીધું કે અમારા શેઠે એવું કીધું છે કે સાધુ ભગવંતને કોઈ પણ જાતની વિગઈ, દૂધ, ઘી વોરાવું નહીં, એનાથી એમને રાગ વધી જાય, એટલા માટે થઈને તમારે એમને એવી કોઈ પણ પ્રકારની વસ્તુ વોરાવી નહીં. સાધુ ભગવાન ત્યાંથી નીકળીને બીજા કોઈ ઘરે ઘી વોરીને ગયા. એ જ દિવસે રાતે એ રસોઈયો આચાર્ય ભગવંતને મળ્યો અને આચાર્ય ભગવંત આગળ માફી માંગી અને ઘણું રડ્યો અને કીધું કે મારા શેઠ જે છે એમનાથી એક પણ વસ્તુ છૂટતી નથી, એક પણ રૂપિયો છૂટતા નથી. આજે હું સાધુ ભગવંતને બરાબર ગોચરી વોરાઈ ન શકે એ બદલ મને માફ કરજો. એટલે દરેક જણ તરફથી જીનબંધુ માટે આ જ પ્રકારનું ફીડબેક હતો. બધાને આ જ પ્રકારનું વિચારસરણી હતી કે જીનબંધુ આપણને આ સંકટ સમયમાં જરા પણ મદદ નહીં કરી શકે. આખો સંઘ ભેગો થયેલો છે, બધાને કોઈ સૂચતું નથી કે હવે શું કરવું જોઈએ. હવે આ બાજુ જીનબંધુ પોતાના હવેલીમાં બેઠો છે અને શાંતિથી એવી જગ્યાએ બેઠો છે કે જ્યાં એ મોટી વિન્ડો છે અને દૂર દૂર સુધી એની પાછળ હવેલીના જે પાછળની સાઈડ જે છે ત્યાં મોટા મોટા ખેતરો, ખુલ્લી વિશાળ જગ્યા છે. જીનબંધુ બેઠો છે ત્યાં અચાનક એને દૂરથી કોઈ એક માનવ આવતો દેખાય છે, કોઈ માણસ આવતો દેખાય છે. જીનબંધુ વિચારે છે કે આ કોણ છે? ઘણો દૂર છે એ માણસ. ધીમે ધીમે એ એની હવેલી તરફ આવે છે અને જેમ જેમ નજીક આવતો જાય છે એમ જીનબંધુના વિચારો બદલાતા જાય છે. હવે એ માણસ જીનબંધુની હવેલીથી ઘણો નજીક આવી જાય છે અને એની હવેલી આગળથી પાસ થાય છે. જીનબંધુ હવેલીની બહાર નીકળીને એ જે માણસ હતો એને પગે પડે છે અને કહે છે કે ભગવાન મને તમે લાભ આપો. હવે ઘરમાં તો આવે છે પણ રસોડામાં રસોઈ બનેલી નથી હોતી, કશું જ નથી હોતું. એ જે માણસ આવેલો છે કશું બોલતો નથી, કશું ચાલતો નથી, કશું જેના હાવભાવ નથી હોતા. અને એ જીનબંધુને એક ઘીની બરણી દેખાય છે. તરત બરણી ખોલીને એ જગ્યા પર માણસ આવ્યા હતા એને વોરાવે છે. એમણે 2 હાથ એ રીતે કર્યા અને એની અંદર ઘી વોરાવે છે. એક પણ ટીપું નીચું નથી પડતું અને એ જે મહામાનવ જે કહેવાય એ જતા રહે છે. કોઈ એમના ફેસ ઉપર કોઈ પણ જાતના એક્સપ્રેશન નહીં, એકદમ નિર્મળ એમનો ફેસ. અને જીનબંધુને જોતાની સાથે જ ઘણો આનંદ થાય છે
હવે જાય છે પણ જીનબંધુ ઓળખી નથી શકતા કે આ કોણ છે. અને હજી રસોડાની બહાર સુધી પહોંચતા હશે ત્યાં જ એમનો રસોઈયો આવે છે અને એ માણસને જુએ છે અને તરત એમને સાષ્ટાંગ પ્રણામ કરે છે. અરે આપ, હે ભગવાન, તમે? આ બાજુ એમનો જે રસોઈયો હતો એનું નામ હરિરામ હતું. એ કહે છે, અરે તમે? હવે આ બાજુ જીનબંધુને આશ્ચર્ય થાય છે કે આ કોણ છે કે જેને મારો રસોઈયો ઓળખે છે, હું નથી ઓળખતો. એટલે કે છે રસોઈયો એમને પગે લાગે છે અને કહે છે, અરે ભગવંત, મારાથી તમારી વચ્ચે ના અવાય, એમ કરીને સાઈડમાં જતો રહે છે અને મહામાનવ ત્યાંથી જતા રહે છે. જીનબંધુ તરત એ રસોઈયા જોડે જાય છે અને કહે છે, કોણ હતું? એટલે કહે છે કે આ સિદ્ધાર્થ રાજાના પુત્ર વર્ધમાન કુમાર હતા. મહી સાંઈ ભગવાન 30 વર્ષે દીક્ષા લે છે. 12 વર્ષ એમનો સાધના કાળ હોય છે. 42 વર્ષે એમને કેવળ જ્ઞાન થાય છે. આ સમય જે વાત ચાલી રહી છે એમના જે 12 વર્ષનો સાધના કાળ છે એ સમયની છે. અને 12 વર્ષ સંપૂર્ણપણે મૌન, ફક્ત એમની સાધનામાં તીર્થંકર પરમાત્મા છે. એ જે રસોઈયો હતો એટલે જીનબંધુએ પૂછ્યું કે તમે કેવી રીતે ઓળખો? તો રસોઈયો કહે છે કે શેઠ, પહેલાં હું સિદ્ધાર્થ મહારાજાને ત્યાં જ હું રસોઈયા તરીકે હું ત્યાં જ નોકરી કરતો હતો અને એ નાનાથી મોટા થયા ત્યારે હું ત્યાં જ હતો. અદ્ભુત એમનું જીવન, સંપૂર્ણપણે એટલા બધા એ કરુણાના સાગર કે ઘણી વખત વર્ધમાન કુમાર એમના પિતા સિદ્ધાર્થ રાજાને એવું કહે કે આટલા આ જેટલા પણ માણસો આપણે ત્યાં કામ કરે છે બધાનો પગાર દોઢો કરી નાખો. ક્યારેક શિયાળામાં રાત્રે ઠંડી લાગે અમને તો દરરોજે રાત્રે નીકળી દરેક જણનું ધ્યાન રાખે. જેને ઠંડી લાગતી હોય એ લોકોને ઓઢવાનું એ બધું પ્રોવાઈડ કરે. ક્યારેય પણ કોઈને પણ એ દુઃખી ના થવા દે. અને જ્યારે એમણે દીક્ષા લીધી અને દીક્ષા લઈને જ્યારે ગયા ત્યારે એમને કોઈને ત્યાં નહોતું ગમતું અને મારી તબિયત બગડવા લાગી એમને જોયા મળ્યા વગર. એટલે હું શહેર છોડીને અહીંયા આવી ગયો અને આજે અચાનક એમના દર્શન થઈ ગયા. ખાલી ભગવાનના દર્શનથી જીનબંધુના વિચાર સંપૂર્ણપણે બદલાઈ ગયા અને જીનબંધુએ કીધું કે મારાથી એટલી બધી મોટી ભૂલ થઈ ગઈ કે મેં સકળ સંઘને બહુ જ ખરાબ શબ્દોમાં ઘણું બધું કીધું જ્યારે એ લોકો ફાળો માંગવા આવ્યા ત્યારે. કે આજે ને આજે હમણાં જઈને હું સકળ સંઘને એમના જેટલા પણ પૈસા માંગવા આવ્યા હતા મારે આજે જ એમને આપવા છે. તો હરિરામ કહે છે કે બહુ ઉત્તમ વિચાર. બોલે તમે તીર્થંકર પરમાત્માને વહોરાવ્યું, તમારો મોક્ષ 100% બહુ જ નજીક ભવિષ્યમાં થઈ જશે. તમે અત્યારે સકળ સંઘ આપણા ગામમાં જ ભેગો થયો છે, તમે અત્યારે ને અત્યારે જાઓ અને એ લોકોની ચિંતા દૂર કરો. અને હા, રાજા તરફથી એમને $4 કરોડ સોના મૂળની પણ માંગણી કરવામાં આવી છે. તો એ પણ તમે એનું પણ જોઈ લેજો. જીનબંધુ કહે છે કે હવે તો મને એટલો બધો પશ્ચાતાપ થાય છે કે મારું જે કંઈ પણ છે
બધું મારે એમને આપી દેવું છે. તીર્થંકર પરમાત્મા ફક્ત જીનબંધુના ઘરે વોરવા ગયા. એના પ્રભાવ ઓરાથી એમનું સંપૂર્ણપણે જીવન બદલાઈ ગયું. તીર્થંકર પરમાત્માના દર્શન માત્રથી આપણા ઘણા બધા કર્મો નાશ થાય છે. આ સાક્ષાત તીર્થંકર પરમાત્મા. આપણે દરરોજે દેરાસર જઈએ અને દેરાસરમાં આપણે એમના દર્શન કરીએ, જ્યારે આ સાક્ષાત તીર્થંકર પરમાત્મા જોતાની સાથે ઘણા બધા જીવો હળુ કર્મી થઈ જાય છે. ઘણા બધા જીવોના કર્મો નાશ પામે છે. આવો જ એક બીજો પ્રસંગ બન્યો, જ્યાં એક નગર હતું જેમાં બે ભાઈઓ રહેતા હતા. એમનું નામ હતું અમર અને સૌરભ. અમરના લગ્ન થઈ ગયા હતા. સુલક્ષણા નામની એમની પત્નીનું નામ હતું અને એમના દેવ અને કેતુ બે બાળકો હતા. એમના જે ફાધર હતા એ નગર શેઠ હતા. હવે નગર શેઠ ઘણા પૈસાવાળા. હવે એ નગર શેઠ એક વખત કામ માટે બીજા ગામે જાય છે અને એ વખતે જંગલમાં એક કાળસિંહ કરીને એક ડાકુ રહેતો હતો. એણે ડિસાઈડ કર્યું કે આ વખતે ઘણા બધા મોટા પૈસા લેવા છે, લૂંટવા છે. તેના માટે એક જ જગ્યા એવી છે કે જ્યાં આપણને સૌથી વધારે પૈસા મળી રહેશે, અને એ હતું આ નગર શેઠ જે હતા એના ઘરે લૂંટફાટ કરવી છે. હવે નગર શેઠ અને શેઠાણી તો બીજા ગામ ગયા હતા. રાત્રે કાળસિંહ એના 8 સાથીદારો સાથે ત્યાં ચોરી કરવા આવે છે. રાત્રે કાળસિંહ અને એના 8 સાથીદારો એ જે તિજોરીવાળો રૂમ હતો ત્યાં મોટી સાંકળ બાંધી હતી. એ સાંકળ તોડીને 2 જણ અંદર જાય છે. આ તૂટવાનો જે અવાજ આવે છે એમાં અમર જે છે મોટો ભાઈ એ જાગી જાય છે અને એને લાગ્યું કે ચોર આવ્યા છે. થોડો ઊંઘમાં હતો એટલે જે તિજોરીવાળો રૂમ હતો એની બહાર તલવાર લટકતી હતી. તલવાર લઈને સીધો એ અંદર ચોરની સામે, એ જે ડાકુ હતો એની સામે લડવા જાય છે. એક કાળસિંહ અને બીજા 8 એના સાગરીતો સામે અમારે 1 સેકન્ડ પર લડી નથી શકતો અને ડાકુ 1 સેકન્ડમાં એને મારી નાખે છે. એનો અવાજ સાંભળીને એનો ભાઈ સૌરભ જે બાજુના રૂમમાં સૂતો હતો એ પણ આવી જાય છે. ડાકુ એને પણ મારી નાખે છે. અમરના 2 બાળકો આટલી બધો અવાજ સાંભળીને એ લોકો પણ આવે છે. ડાકુઓ એટલા બધા ક્રોધિત અવસ્થામાં હતા કે એ લોકો માટે અત્યારે સારું ખરાબ કોઈ જ માર્ગદર્શન નહોતું. એ લોકો પણ 1 જ સેકન્ડમાં 2 બાળકોને મારી નાખે છે. ત્યાં જ અમરની વાઈફ, 2 બાળકોની મમ્મી સુલક્ષણા પણ આવે છે. એના પતિ, એનો દિયર અને 2 બાળકોનો મૃતદેહ જોઈને ગાંડી થઈ જાય છે. સીધી એ કાળસિંહ ઉપર આક્રમણ કરવા જાય છે. પણ એ તો ડાકુ હતો અને આ 20 વર્ષની સ્ત્રી હતી. ક્યાંથી મેળ પડે? એટલે કાળસિંહ એને બાંધી દે છે અને કાળસિંહ એના સાગરીતોને કહે છે કે એને ઉઠાઈને આપણી જોડે લઈ જાઓ. એમ કરીને કાળસિંહ એને લઈ જાય છે. એક જંગલમાં એક પર્વતની ગુફામાં કાળસિંહ, સુલક્ષણા
જેને 2 હાથ અને 2 પગ બાંધી દીધા છે, અને 8 સાગરીતો ત્યાં પહોંચે છે બધો ધન એમનું જે લૂંટેલું હતું એ લઈને. હવે આ બાજુ કાળસિંહ અંધારામાં મશાલ સળગાવે છે. ત્યાં જ એને એક સાઈડથી અવાજ આવે છે ચામાચીડિયાનો. એ સાઈડે નજર કરે છે તો કોઈ એક મહામાનવ ઉભેલા હોય છે કૌશગ મુદ્રામાં. એમની બાજુ 2 સાપ વીંટળાયેલા હોય છે, અને એ કાળસિંહ એમને જોતા જ એના ભાવ બદલાઈ જાય છે. એને અચાનક એવું થાય છે કે આ માણસ જોડે કશું જ નથી, તો પણ કેટલો નિર્મળ, કેટલો આનંદમાં છે. જ્યારે મેં આટલા બધા પૈસા, મેં આટલી બધી હત્યાઓ કરી, તો પણ હું કેટલો દુઃખી છું. એટલે ત્યાં જઈને એ ધીમે ધીમે જે માનવ ઊભા હતા એ સાઈડ જાય છે અને પૂછે છે, તમે કોણ છો? પણ આપણા ભગવાન તો કૌશક કરતા હતા. કોઈ જાતનો કોઈ જવાબ આપતા નથી. કાળસિંહના મનના વિચારો બદલાતા જાય છે ધીમે ધીમે. અંદર અવાજ સાંભળીને જેના 8 સાગરીતો હતા એ પણ એ સાઈડ આવે છે, અને કાળસિંહ એના સાગરીત જે 8 એના જે સાગરીત હતા એને કહે છે કે હું આ બધું શું કરી રહ્યો છું? કેટલા બધા લોકોની મેં હત્યા કરી, મારાથી હવે આ નહીં થાય. આ જેટલું પણ મેં પાપ કર્યું એ બદલ મને બહુ જ પસ્તાવો થઈ રહ્યો છે. હવે હું ફ્યુચરમાં આવું કોઈ જ કામ નહીં કરું. અને એના 8 સાગરીતો પણ ભગવાનને જુએ છે. એમનું પણ મન બદલાઈ જાય છે. ફટાફટ સુલક્ષણાના જે હાથ અને પગ બાંધેલા એને પણ છોડી દે છે. જ્યારે આ બાજુ ગામની અંદર બીજે દિવસ સવારે શેઠ શેઠાણી આવે છે, રાજા આવે છે, બિકોઝ 4 લોકોની હત્યા થઈ હતી. એટલે રાજા શેઠ રાજાને કહે છે કે આ જે કોઈ પણ હોય, જે કોઈ પણ લૂંટારો હોય એને ફાંસીની સજા થવી જ જોઈએ. આ બધા ઊભા હોય છે. ત્યાં જ દૂરથી જંગલમાંથી 8-10 ઘોડા દોડતા દોડતા હવેલી સાઈડ આવતા હોય છે શેઠની. શેઠ જે ઉપરના માળે હતા એ ફટાફટ નીચે આવી જાય છે, એ ને રાજા. અને પેલા 8-10 ઘોડા હવેલીની અંદર આવીને ઊભા રહી જાય છે. બધાના આશ્ચર્યનો પાર નથી રહેતો કે જે ડાકુ ગઈકાલે આટલું બધું લૂંટીને આવ્યો હતો એ અચાનક બધું પાછો કેમ આવ્યો? રાજાના સૈનિકોએ જે લૂંટારા હતા એ લોકોને પકડી લીધા. જ્યારે સુલક્ષણા શેઠ શેઠાણીના પગે પડીને એટલું બધું રોવા લાગી, કારણ કે એના પતિ, 2 બાળકો બધા એણે ગુમાવ્યા હતા. શેઠ પણ ઘણા ગુસ્સામાં હતા અને રાજાને કહી દીધું કે કાલે તો આને ફાંસી થવી જ જોઈએ. બીજે દિવસે સવારે ફાંસીનો સમયના થોડા સમય પહેલાં જ્યારે શેઠ શેઠાણી અને સુલક્ષણા જ્યારે રથ ઉપરથી રાજાના મહેલ સાઈડ જતા હતા, ત્યાં ફરી વખત એમને પેલો મહામાનવ દેખાયા. હજી સુધી કોઈને ખબર નથી આ કોણ છે. એટલે શેઠ શેઠાણી અને સુલક્ષણા રથમાંથી ઉતર્યા અને એ મહામાનવ જે કહેવાય એમને પગે લાગ્યા. બપોરની ભર ગરમીમાં એ ઊભા છે. એટલે સુલક્ષણાએ કીધું કે આમને જવા દો, જે એમને અભિગ્રહ હશે કે કશું એ બોલતા નથી, માટે આપણે વધારે હવે એમને વચ્ચે નથી આવવું.
અને એ જંગલ સાઈડ જતા રહ્યા. એ જતા હતા ત્યાં સામે એક કસાઈ હતો, એ એમને મળ્યો. એટલે કસાઈ એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પ્રણામ કરીને કીધું, હે ભગવાન, તમારો ઉપકાર નહીં ભૂલો. અને એમને જવા દીધા. એટલે પૂછ્યું શેઠ શેઠાણીએ કે તમે આને ઓળખો છો? ભલે હું ઓળખતો નથી, પણ એમ કે થોડા દિવસ પહેલાં જ્યારે હું મારા એક બળદને કસાઈખાને લઈ જતો હતો ત્યારે આ જ મહામાનવ મળ્યા. બળદ એમને જોઈ રહ્યો અને પછી જે બળદ કસાઈખાને આવવા તૈયાર નહોતો એની જાતે આવવા તૈયાર થઈ ગયો. જાણે એવું નક્કી કરી લીધું હોય કે આમના દર્શન થઈ ગયા, હવે મારે જીવનમાં બીજું શું જોઈએ. પણ એમને જોતાની સાથે મારા પણ મનના વિચારો બદલાઈ ગયા અને મેં એમને કીધું કે હું જે કામ કરી રહ્યો છું એ તદ્દન ખોટું કામ છે, જીવ હત્યા. માટે હું બને એટલો જલ્દી બીજો મારો ધંધો શોધીને હું ચાલુ કરી દઈશ, પણ આ કસાઈનો બિઝનેસ હું છોડી દઈશ. મને નથી ખબર એ કોણ છે. એટલે શેઠ શેઠાણી અને સુલક્ષણા ફટાફટ જાય છે રાજા જોડે અને જે કાળસિંહ અને 8 સાગરીતોને જે ફાંસી આપવાની હતી રાજાને વિનંતી કરીને એ બંધ કરાવે છે. રાજા, શેઠ શેઠાણી, સુલક્ષણા બધા જંગલમાં જાય છે એ મહામાનવના દર્શન કરવા કે આ કોણ છે કે જેના લીધે આ ડાકુઓનું હૃદય પરિવર્તન થઈ ગયું, પેલા કસાઈનું હૃદય પરિવર્તન થઈ ગયું અને જે લોકો વર્ષોથી જે ખોટા કામ કરી રહ્યા હતા ખાલી એમના દર્શન માત્રથી એ લોકોએ એમના કામ છોડી દીધા. બધા જંગલમાં જાય છે તો દૂર એક ઝાડની નીચે એ મહામાનવ કૌશક મુદ્રામાં હોય છે. હવે આ બાજુ બધા દર્શન કરે છે અને રાજા પૂછે છે પ્રજાજનોને કે આ જે મહામાનવ જે ઊભા છે એને તમે કોઈ ઓળખો છો? ત્યાં એક બ્રાહ્મણ ઊભો થાય છે અને જે કૌશક મુદ્રામાં જે માનવ ઊભા હોય છે એની એકદમ નજીક જઈને જુએ છે અને કહે છે કે હા, આને હું ઓળખું છું. આ સિદ્ધાર્થ રાજાના ક્ષત્રિય કુંડના કુમાર વર્ધમાન કુમાર છે. આ એ સમયની વાત છે. ભગવાન સાધના એમની 12 વર્ષની ચાલતી હતી એ સમયની આ વાતો છે. હજી ભગવાનને કેવળ જ્ઞાન નથી થયું. 12 વર્ષ સંપૂર્ણપણે મૌન છે. અત્યારે બ્રાહ્મણ કે એના માટે તમારે થોડુંક મારી વાત શાંતિથી સાંભળવી પડશે કે આમનું હું કેવી રીતે ઓળખું છું. કે મારી એક પત્ની, મારો એક બાળક જે અપંગ છે અને મારી એક દીકરી છે. અમે ખૂબ જ ગરીબ ઘરમાંથી આવીએ છીએ. આ એ સમયની વાત છે કે જ્યારે વર્ધમાન કુમારે દીક્ષા નહોતી લીધી અને અમે ખૂબ જ દરિદ્રતામાં રહેતા હતા, ખૂબ જ ગરીબીમાં રહેતા હતા. ખાલી સવારે ખબર નથી કે સાંજે કેવી રીતે ખાવાનું મળશે, મહેનત કરીને ભિક્ષા માંગીને હું મારું જીવન ગુજરાન કરતો હતો. મારી દીકરી મોટી થવા લાગી હતી અને એના લગ્નનો સમય થઈ ગયો હતો. દીકરી હતી સુંદર, એટલે મારી એવી ઈચ્છા હતી કે હું કોઈક સારા મોટા ઘરમાં એના લગ્ન કરાવું અને એક સારા મોટા ઘરમાંથી માગું પણ આવ્યું, પણ લગ્નનો ખર્ચો 1 લાખ સોના મોર જેવો હતો. એટલા રૂપિયા તો મારી જોડે હતા નહીં. ત્યાં અધૂરામાં પૂરું મારી પત્ની એક એવા વૈદ્યને ત્યાં મળી આવી કે જેણે કીધું કે તમારો અપંગ દીકરાને હું ચાલતો કરી નાખીશ, પણ એના માટે બીજી 50,000 સોના મોર જોઈએ. અહીંયા
સવારનું સાંજે ખાવાનો મેળ નહોતો પડે, ત્યાં 1.5 લાખ સોના મોરનો તો મેળ ક્યાંથી પડે? અને મારી પત્ની દરરોજે મને યાદ કરાવતી હતી. એટલે એક દિવસ હું સખત ગુસ્સે થઈ ગયો અને મારી દીકરીને અને મારા દીકરાની સામે જ મેં ગુસ્સે થઈ ગયો. બંને બાળકો મારા એટલા બધા દુઃખી થઈ ગયા અને એનાથી મને પણ ઘણું દુઃખ થયું. એટલે મેં નક્કી કર્યું કે હવે હું શ્રીમંતોના ઘરે જ ભિક્ષા માંગીશ, પણ ત્યાંથી પણ મને કશું જ ના મળ્યું, જ્યારે મારે તો 1.5 લાખ સોના મોર ભેગી કરવાની હતી. ત્યાં જ નગરમાં એવું નગરમાં એ ટાઈપનું ઢંઢેરો પીટવામાં આવ્યો કે ક્ષત્રિય કુંડમાં વર્ધમાન કુમાર દીક્ષા લેજે, માટે એમનો 1 વર્ષ સુધી એમનું વર્ષીદાન ચાલશે, દરેક જણને એ દાન આપશે. તો મારી પત્ની આવીને કીધું કે તમે પણ જાઓ, અને આકાશમાંથી પણ આકાશવાણી પણ થઈ હતી, માટે તમે 100% જાઓ, તમને પણ કંઈક ને કંઈક મળશે. આમ તો હું જ્યાં રહેતો હતો ચંપાપુરી, ત્યાંથી ક્ષત્રિય કુંડ દૂર હતું, પણ મેં કીધું ચલો એક ટ્રાય મારી લઈએ. એમ કરીને ખાવાનું બાંધીને બ્રાહ્મણ નીકળ્યો. થોડા દિવસોને અંતે એ પહોંચી ગયો ક્ષત્રિય કુંડ, જ્યાં સિદ્ધાર્થ રાજાનો ભવ્ય 7 માળનો ઊંચો મહેલ હતો. હવે એમનો જે મહેલનો મેઇન દરવાજો હતો, એની બહાર એ બ્રાહ્મણ ઊભો હતો અને વિચારતો હતો કે અહીંયા તો રાજા, સામંતો, મોટા મોટા માણસો રથમાં આવે છે, મારું ધ્યાન કોણ રાખશે? મને કોઈ અંદર પણ નહીં જવા દે, મને કોણ દાન આપશે? હજી પાછું જવા માટે વિચારતા હતા, ત્યાં જ એક સૈનિક આવ્યો અને કીધું, આવો, અમારા મહેલમાં પધારો. તમે જરા પણ ક્ષોભ સંકોચ ના રાખતા, આ બધું તમારું જ છે. આટલી સરસ રીતે એકદમ પોલાઇટફુલી વાત કરતા જે બ્રાહ્મણ હતો, એનો જે ક્ષોભ હતો, સંકોચ હતો, એ દૂર થઈ ગયો. આ એ સમયની વાત છે. ભગવાન 1 વર્ષ જે દાન આપ્યું એ વખતની વાત છે. શું વ્યવસ્થા હતી એનું એક નાનું વર્ણન કરવામાં આવ્યું છે અહીંયા. સૈનિકે એટલી સૌમ્ય વાણીમાં, નોર્મલી જે સૈનિકો હોય એ ઘણા જ રફ રીતે વાત કરતા, કર્કશ અવાજમાં વાત કરતા હોય, એ લોકો ફ્રેન્ડલી ના હોય. જ્યારે આ સૈનિકે આવીને એટલી મીઠાશથી, એટલી મધુરતાથી, એટલી આત્મીયતાથી વાત કરી કે પેલા બ્રાહ્મણને એવું થયું કે આમની જોડે જવામાં કોઈ વાંધો નથી. તરત બ્રાહ્મણને મહેલના અંદર લઈ ગયા. ત્યાં એમને કીધું કે તમે સ્નાન કરી લો, તમે ઘણા દૂરથી આવ્યા હશો, તમે થાકી ગયા હશો, પહેલાં તમે ગરમ પાણીથી સ્નાન કરી લો. બ્રાહ્મણ નાહવા ગયો. સુંદર સુગંધી ગરમ પાણી હતું. બ્રાહ્મણને નહીને એને નવા સુંદર વસ્ત્રો આપવામાં આવ્યા. બ્રાહ્મણે આવા કપડાં તો ક્યારેય નહોતા પહેર્યા. પછી કીધું કે તમે ઘણી લાંબી સફર કાપીને આવ્યા હશો, તમને ભૂખ પણ લાગી હશે, પહેલાં થોડું જમી લો. બ્રાહ્મણે એની જિંદગીમાં નહીં જોયું હોય, કાં તો પહેલી ને છેલ્લી વખત આટલું ઉચ્ચ પ્રકારનું એને ભોજન પ્રાપ્ત થયું હશે. એ બ્રાહ્મણે ઉચ્ચ પ્રકારનું ભોજન જમીને સંપૂર્ણ સંતુષ્ટિ સાથે ઊભો થયો. સૈનિક ત્યાં જ એમની રાહ જોઈને ઊભો હતો. સૈનિકે કીધું, વર્ધમાન કુમારે આખી આ વ્યવસ્થા સેટ કરી છે. કોઈ પણ અહીંયા આવે તો ખાલી હાથે પાછો ના જાય. ચલો મારી જોડે. અને એમને નવા ચંપલ આપ્યા. ધીમે ધીમે એક મોટું બીજો દરવાજો ક્રોસ કર્યો અને એક મોટું મેદાન હતું.
મહેલની બહાર એમાં વચ્ચોવચ્ચ વર્ધમાન કુમાર બેઠા છે. અદ્ભુત એમનું રૂપ, સંપૂર્ણ આનંદ મોઢા ઉપર. બ્રાહ્મણ ધીમે ધીમે ભગવાનની જોડે જાય છે, વર્ધમાન કુમારની જોડે જાય છે. વર્ધમાન કુમાર કહે છે, પધારો. સંપૂર્ણપણે આત્મીયતા સાથે બ્રાહ્મણને પોતાની બાજુમાં બેસાડે છે. બ્રાહ્મણ કહે છે, મારી દીકરીના લગ્ન છે, એના માટે 1 લાખ સોનામાં, મારા બાળકના અપંગ છે એને સાજો કરવા માટે 50,000 સોનામાં. ત્યાં જ ભગવાન એના મોઢા ઉપર હાથ મૂકીને કહે છે, કશું જ બોલવાની જરૂર નથી, મને ખબર છે તમારે 1.5 લાખ સોનામોની જરૂર છે, મને ખબર છે. તમારા માટે 2 લાખ સોનામોની વ્યવસ્થા કરીને એ મેં રથમાં મુકાવડાવી દીધી છે. આટલી બધી સોનામોર તમે લઈને જશો, તકલીફ પડશે તમને, કેવી રીતે લઈ જશો? મેં રથમાં મુકાવડાવી છે, મારા સૈનિકો તમને તમારા ઘર સુધી છોડીને જશે. બ્રાહ્મણને તો માનવામાં જ નથી આવતું. ચપટીમાં બધા દુઃખ એમના દૂર થઈ ગયા. ત્યાં જ એક બીજો યાચક આવે છે અને કહે છે કે અમારો દીકરો 2 વર્ષનો છે, મારે પોતે કશું પણ ભીખ માંગવી નથી, પણ મારા કર્મો એટલા ભારે છે કે મને કશું ખાવાનું મળતું નથી. આની મમ્મી 2 દિવસ પહેલાં જ મૃત્યુ પામી છે. હું મારા છોકરાને કેવી રીતે હું જીવડાવીશ, ખવડાવીશ, પીવડાવીશ કેવી રીતે? વર્ધમાન કુમાર પોતે પણ આ દુઃખ સાંભળીને પોતે પણ રડી પડ્યા કે રે 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 રે. ત્યાં જ એક મીઠાઈનો ટુકડો બાળકના મોઢામાં મૂકે છે અને પેલાને કહે છે, જે માણસ, કે તું મારે ત્યાં નોકરી આવી જા. આ રીતે અવિરતપણે 1 વર્ષ સુધી વર્ધમાન કુમાર પોતે દાન આપતા હોય છે. બ્રાહ્મણે આ વાત કરી અને દરેક જણને ખ્યાલ આવ્યો કે આ તો આપણા ચરમ તીર્થંકર, 24મા તીર્થંકર વર્ધમાન કુમાર છે, મહાવીર સ્વામી ભગવાન છે. એટલે તીર્થંકર પરમાત્માની એ જ્યાં વિહરમાન હોય, એ જ્યાં હોય ત્યાં રોગ, શોક, ભય, કોઈ પણ જાતની ચિંતા કોઈને થતી નથી. એના સંવત્સરણમાં જે દેશના સાંભળવા જાય ત્યાં પણ કોઈને ભૂખ, તરસ કશું નથી લાગતું. એમનો પ્રભાવ છે, એમના પુણ્યનો પ્રભાવ છે. તીર્થંકર પરમાત્માને એક જ હોય કે હું બને એટલા વધારે ને વધારે જીવોને આ સંસારમાંથી મુક્ત કરું. જે સંસારમાં અટવાયેલા છે એ લોકોને મુક્ત કરું. તીર્થંકર પરમાત્માની ઔરા એટલી પ્રબળ હોય છે કે એમની નજીકમાં જે આવે એ બધાને પણ એમના જેવા જ બનાવી દે. જે રીતે જીનબંધુ ક્યારે 1 રૂપિયાનું દાન નહોતો કરતો, સંપૂર્ણપણે બદલાઈ ગયો. કાળસિંહ આખી જિંદગી લૂંટફાટમાં કાઢી, કેટલા ખોટા સાચા કામ કર્યા,
સંપૂર્ણપણે એના મનના વિચારો બદલાઈ ગયા. આપણે પણ આપણા જીવનમાં આવા જ જો સારા કામ કરતા રહીશું તો આપણી આજુબાજુ જે લોકો પણ હશે એ લોકો પણ આવા જ સારા કામ કરતા થઈ જશે. જય જિનેન્દ્ર.